જલસા છે ને તો અમારે છે ને નટરાજને છે. તારે કઈ લાડવા લાવવા છે બટકા બે છે લાડવા લેતા આવી ગયું મોટું પાણી. અમુક મિત્રોને ગમતું ન હોય એટલે આપણે કઈ ઝાઝુ ઉતાર્યું નથી. વગડો કેવલભાઈ તો ડિસ્કો કરાવવાના. નટરાજને છે ને આપણે ડાળ ખાવી છે ને આપણે ડાળ બનાવી દેવાની થતી નથી. હેલો યુટ્યુબ ફેમિલી, કેમ છો બધા? મજામાં? અમે પણ મજામાં છે ને તમે પણ મજામાં છો? તો બધાને જય માતાજી, રામ રામ ને સીતારામ. બાપા સીતારામ, જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ. સવારમાં કરી દીધો વ્લોગ શરૂ આપણે, અને વાગ્યા છે 9 જેવો ટાઈમ થઈ ગયો છે ને આપણે જવાનું છે આજે પણ લગ્નમાં. આજે આપણે જવાનું છે જાન બાજુથી, એટલે ડીજે બીજે હશે ને ડિસ્કો બિસ્કો કરીશું, બધું રાસ ગરબાને એવું લઈશું. તો કન્ટિન્યુ વ્લોગમાં બન્યો રહેજો. થઈ ગયું થોડુંક મોડું, કેમ કે જાન જાય છે થોડીક દૂર અહીંથી, અમારે રાણીવાડા જવાનું છે અમારે. તો હાલો ફટાફટ નીકળીએ છીએ આપણે. નાઈ ધોઈને થઈ ગયા કમ્પ્લીટ ને નીતુ જુઓ ઘરનું કામ કરે. તો છે ને આજે નીતુને છે ને લગ્નમાં લઈ જવાનું નથી આપણે. તો આપણે 2-3 દિવસથી હજી 2 દિવસ લગ્નમાં જવાનું છે. કાલે હતી ને પરમ દિવસે હતી. તો નીતુ વારે ઝઘડો ન રહે સારું. તો જો તો અત્યારમાં વાળે લાગે હે. હા અત્યારે વાળી છે બધાને જય માતાજી અને જય શ્રી કૃષ્ણ અને જય માં મંગલ બાપા સીતારામ. માતાજી બધાને હાજર રાખી એવી શુભેચ્છા આપું છું. અત્યારમાં તો હું આપણે વાળવાનું કામકાજ ચાલતું હોય, કેમ કે બધાને ખબર જ હતી છે કે અત્યારમાં શું કહેવાય કામ જ વધારે જાય, એટલે અમારે તો છે ને લગડ પગડ થઈ જાય અત્યારમાં કામ. ને આ છે ને અમારે લગ્ન કરે છે ને આપણે છે ને કામ, એટલે હું તો એમ કહું એકાદી કામવાળી લઈ જાય એટલે અમારે લગ્ન કરી એમ જ લાગે ને. તારે આરામ રે એમ? હા તો બસ બોલાને જામી એક કે ના આવતી રીલ આવે ખબર. હું હતી અહીંયા કામવાળી તરીકે આવેલી હતી, પણ પછી નહીં લગ્ન કરીને એમ કે શું કે આવે મને ના ખબર. જોઈ ભૂલી બહુ બોયા અહીંયા ને જોઈ ભૂલી ગઈ. આવવાનું છે કે મારે ત્યાં આવવાનું ને અમારે તો કામ 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 જ તી એકલું. એવું છે? અમારે ત્યાં આવવાનું હોય. આ તો કામ એટલું છે કે રિયાન પહેલા ઠંડી પડવાનું શરૂ કરી દીધી, કોટ ને એવું બધું કાઢ્યું છે ને, તો ગરમ કપડા ઘણા દિવસથી 2 વર્ષથી રાખેલા પીડા તો એ બધા ધોવાના જરૂરી છે. એવું છે? તો એ બધા ધોવું અને ટાંકા બકા વિસવશું જાય છે. પાણી તો પાણી ભરવાનું ને એવું કામકાજ છે અમારે. તો અમારે છે ને આખો દી કામ ન ઘટે. આજ તો મને એમ લાગે કે હજુથી કઈ ખાવાની પહેરે નહીં એવું છે અમારે. એવું છે? જલસા છે ને તો અમારે છે ને નટરાજને છે. વાહ ભાઈ ભાઈ ભાઈ. લગ્નમાં હોય આપણે જવાનું હોય એટલે જવું જ પડે ભાઈ. ઘરના હોય સંબંધી કુટુંબ ના હોય તો જવું પડે. એમ હોય તો જવું જ પડે, નકર તો બકાડી દઈએ. ઘરના હોય એટલે જવું પડે લગ્નમાં. તો નીતુને છે કે રિયાનભાઈ નાના છે એટલે એ કે રે નહીં, એટલે એ આવે નહીં. રિયાનભાઈ આવવાનું છે તાર ભાઈ? આ પાડે તો એને આવવાનું છે. હા એમ કે તો થોડુંક હે ને બધાને એમ કહું થોડુંક કામકાજ મોકલાઈ દો મારા વાલા. વાહ ભાઈ વાહ. કામકાજ મોકલાઈ દો એમ કે, કેમ કે એને કામ ખૂટે નહીં, એને કઈ મેળ આવે નહીં આવવાનું. આમ તો વધારે એવું કે કામનું જતું ન હોય, પણ રિયાનભાઈ નાના છે એટલે એને આવવાનું મેળ આવે નહીં. હારો થઈ ગયું બહુ મોડું. એક મિત્ર સાથે આવ્યો છે, ફટાફટ નીકળવાનું છે આપણે રાણીવાડા ગામે, કેમ કે સાંજ તો લગભગ પૂગીએ. વરસાદ તો વહેલા ભાગી જાવ, તમને ખબર જ હોય દૂર હોય એટલે વહેલા આવી જાય. કેમ તને દાત આવે? વરસાદ વેલા ભાગી જાવ. વરસાદ વહેલા ભાગી જાવ. ભાગી જાય ભાગી જાય. ભાગી થોડા જાય. ઝાડ લઈને ચલાશે. માણસો લઈને જાવ એમ થોડું. નહીં આમ 500-1000 માણસો આવશે, આમને થોડું બગડવાનું. એટલે તમે એમ કીધું તો મને એટલે દાંત આવ્યો, બાકી કઈ નહીં. ત્યાં સાંભળવું નહીં બરોબર. એમ નહીં, વરરાજા વહેલા ભાગી જાય. અમારે થોડુંક મોડું થઈ ગયું. એવી રીતે એમ ને. હા મેં કીધું વેલા ભણવાનું ઉતાવળ થઈ જશે અમારા વરદાના દેવરને. ના એવું નથી. જલ્દી જલ્દી વૈયા જાય નક્કી ન હોય કે. એવું ન હોય. સારું હાલ તો હું ભાગી જાઉં, નીકળું ફટાફટ. હોય ના જાઓ અમારે કામેથી નીકળવું છે. તારે કાંઈ લાડવા લાવવા છે? બટકા લાવવા છે? મેં શુભના ને એવું કાંઈ? બેસે લાડવા લેતા આવજો ને મારા વાલા. એવું છે? એને લાડવા કા સારું હાલો. એને જો કોમેડી આદરી અત્યારમાં તો ફટાફટ ભાગી આપણે હવે લગ્ન. મિતાલીબેન બેવાન છે દુકાનદાર આવવાનું છે કે આજ પાછી નાઈ નાખજો હે ને વહેલા તડકો થાય એટલે. હા ટાટા હાલો. તો કેવલ ભાઈ હાલો નીકળીએ ભાઈ. આવું છે તારે? હે તારે આવવાનું નહીં? કેવલભાઈ જો અમને એમ કે જિંદગીમાં નહીં આવતા. સારું હાલો. શું મારા મિત્ર પાછળ બે ગયા છે, ફટાફટ ભાગો. મિત્ર ને અમારા ઘરના જ છે, ભાઈનો છોકરો થાય. તો હાલો ફટાફટ નીકળીએ ને હવે જવાનું છે લગ્નમાં ડિસ્કો કરવા. શું કેવું? હા હવે ને ચાહવાનું હોય ને. હાલો તો આવી ગઈ છે આપણે જાન છે અહીંયા. જાન આપણે છે નાની જાગદરમાં વાડી વિસ્તારમાં છે. તો ડીજે સામે શરૂ થઈ ગયું છે ને આપણે પૂગ્યા થોડાક મોડા. તો હાલો ને આ જઈને મળી બરોબર બંધ કરી દે. આવી ગયા છે જમવા. જમવામાં જો એટલી વસ્તુ છે આપણે મસ્ત મસ્ત. ને આપણે બીજું કહેવાનું કે આપણે છે ને ભાઈ ડીજેનો વ્લોગ ને રાસ ગરબાનો વ્લોગ આપણે ઉતારવાની ના પડી હતી, એટલે આપણે કાંઈ ઉતાર્યો જ નથી. થોડોક ઝઘડો થઈ ગયો, નાનો એવો, બહુ મોટો નહીં ઝઘડો. સારું હાલો ચાલો જમી લઈને પછી તો લગ્નમાંથી તો આપણે નીકળી ગયા છે ઘરે જવા માટે. પણ રસ્તામાં છે ને નદી આવી ગયું મોટું પાણી. તો આ ભાઈ જો અમારે હાલીને વહી આવશે. કેટલું પાણી છે જો, આને ઉતારી નાખો. ગાડી આખી પડી ગઈ જો કેટલી બની. ભાઈ જો હાલીને આવ્યા કા. પાણી કેટલું હતું પણ દુનિયાનું પાણી. હા ગોઠણ. તો જો માઇન્ડ ગાડી કાઢી આમે જો રસ્તો હતો. આ એટલું બધું પાણી છે. કેટલી લાંબી નદી જો, જોરદાર. સારું હાલો ભાગીએ ઘરે ને ઘરે જઈને મળશું. તો લગ્નમાંથી આવતા આપણે ઘરે તો જઈએ આપણે ઘરે જોવા માટે. નીતુ શું કરે એમ કે કાંઈક કામ કરતી હશે કે રિયાનભાઈ રોતા તેને રાખતી. લે આ તો અત્યારમાં બકાલો બોલવા મને અત્યારે લાગે તમને? હવે એટલા લાડવા ખાધા હાથ પડી ગઈ.
છાસ ને પડી લેજી 3 સાડા 3 રાંધવાનું તૈયારી કર્યા 5 વાગી જાય કેમ 3 સાડા 3 છાસ ઘડિયાળમાં જોઈ લે મોબાઈલ વધ જોઈએ છે મોબાઈલ જ ન રાખ્યો 3 સાડા 3 ચા કેટલા બહુ લગન કર્યા તમે હા લગ્ન કરીને વિયેવા પણ લગ્ન તો કર્યા પણ થોડુંક એવું છું કે વિડીયો તો બહુ કાંઈ ઝાઝો આપણે ઉતાર્યો નહીં અમે અમારો જ ઉતાર્યો પણ અમુક મિત્રોને ગમતું ન હોય એટલે આપણે કાંઈ ઝાઝું ઉતાર્યું નથી કાંઈ અમુકને ન ગમે એટલે આપણે કાંઈ ઝાઝું ઉતારે નહીં અમે અમારું ઉતાર્યું ખાલી થોડોક નાનો એવો ઝઘડો થઈ ગયો તો બહુ ઝાઝું એવું કાંઈ હતું નહીં કાંઈ ઝઘડો એટલે એમ અમુકને ન ગમતું એટલે પછી આપણે કાંઈ વિડીયો ઉતાર્યો નહીં એમ ઝઘડો તો હું એમ તો થોડીક મસ્તી કરી નાખી ઝઘડો નતો પણ આમ કીધું આમ હસીને એમ કીધું કે વિડીયો નહીં ઉતારતા અમારો વિડીયો આપણે ન ઉતાર્યો પછી બીજું તો હું એવું છે હા અમારે જો કામકાજ હાલે તમારે તો એવું જ હોય ને હરે આવું લાડવા ખાવાના હરે આવું ડિસ્કા કરવાનું પછી તો એવું થાય ને લગન હોય થાય એવું બધું ઘરનું હોય જાતું કરવું પડે આપણે બીજું તું હાચો ને હા પછી બધા હેઠા ન હોય અમુકને નો હાલ લાગતી હા બધાને હરખાનો અમુકને ન હાલ લાગે તો અમે તો રાંધવાની તૈયારી કરવા મીડા છે તને કાંઈ સંભળાય ડીજે સંભળાય દીદી વાગે કેટલો વાગે? તા વાગતું ખબર નહીં 12 વાગે હાલ જોવા જઈએ 12 વાગે હાલ જો ડીજે નીતુ જો અહીંયા લગ્નમાં તો કાંઈ આવે નહીં તો અહીંયા જો ડીજે વાગે એમ કીધું કે બહાર ડીજે નીકળ્યું એમ લાગે આપણે નીતુ જો જોવા ભાગી છે રિયાનભાઈ જાગીને જો ઘા ભાગી ડીજે જોવા તો નીતુ રિયાનભાઈ જાગી ન જાય હાલ આવું ને બહાર હાલ હાલ ભાઈ તો તમને ધીમો ધીમો અવાજ આવતો છે ડીજેનો અમારે કેવલભાઈ તો ડિસ્કો કરવા ડીજે જાય મસ્ત આવ્યો ડીજે મસ્ત ડીજે બધું ભાઈ બનો છે કેટલો વાગે હાલ કેવલભાઈ જો કાને બહાર આવે કેવલભાઈ તો ડિસ્કો કરવાના ડીજે બેઠું ને એટલે અમારે કેવલભાઈ ડિસ્કો કરવાનું બહુ મન થાય બહુ શોખ ડિસ્કો કરવાનું કેવલભાઈ ડિસ્કો કરતા પણ અવાજ એટલો હતો કે ડીજેનો હમણાં ઓપનિંગ કર્યું છે ને એવું મારા ભાઈ બને છે પરતાપરાના છે હાથ ઊંચો કરતા ગયા ને વૈયા ગયા છે મિત્ર જ છે અમારા પણ ડીજે વાગે ગજબનું કાનાડે હાથ કરી દીધા ન કરો એટલું બધું સંભળાતું કે બેરા થઈ જાય એમ ડીજેનો અવાજ કેટલો આવતો હતો રિયાનભાઈ એટલે જાગી ગયા ડીજે જાગી જાઓ એટલો ટાઈમ નીકળ્યું છે ને એડો ટાઈમ ઓપનિંગ હતું ભાઈ બનો જતા પરતાપરાના છે હાથ ઊંચો કરતા જાય એવું છે વગાડાઈ આપણે કેવલભાઈ વખતે એનો ઓર્ડર દીધો કેમ લાગે હવે રિયાનભાઈ ના પાડે રિયાનભાઈ તો અમારે અહીંયા કરવા મને જાગી જાય ડીજે વેટ્યું એટલે અમારે રિયાનભાઈ જાગી ગયા તો અમારે ટાઈટ સલો થઈ ગઈ અમે તો રિયાનભાઈ કપડા છે ને કેટલાય કાઢીને ધોઈ નહીં ખાત તો આખો દી તમે જાને ઈવોનું એક તારા લુગડા ધોવું ગરમ કપડા કે ગરમ કપડા કેમ કે નાના છોકરા હોય ને એટલે ગરમ કપડા હોય ને પેલા ધોવા પડે નકર ખજવાડા મતલબ નવા હોય એટલે બધું નાના છોકરા ન પહેરાવે એમ કે કેમ કે અમારે રિયાનભાઈ 1.5 મહિના કે 2 મહિના 2 મહિના 2 મહિના તો હાથ પડવા આવે છે ને આપણે તો જો ને આખો દિવસ કામ કરીએ ને તો પૂરું જ ન થાય મને નટરાજ છે ને લગ્ન કરે ને આપણે છે ઘરનું કામ અત્યારમાં તો જો રાંધવાનું લઈને બેસી જશે નટરાજને છે ને આપણે ડાળ ખાવી છે ને આપણે ડાળ બનાવી દેવાની થતી નથી આપણે એને સોળીને શાક બનાવી દેવાનું છે એને ખાવી તો ખાય એ તો હરે હરે જમી આવે આપણે ડાળ બનાવી જ નહીં દેવાની કાલે ડાળ બનાવી દેવું કાલે લગ્નમાં ન રહે ને તો બનાવી દેવાનું છે તો કાલે લગ્નમાં વ્યા તો કાલે ડાળ ને બનાવી દેવાની તો સારું હાલો તો બકાલું ફલ નાખીને રાંધવાની તૈયારી કરી નાખી તો સારું હાલો વિડીયો થઈ જાય બહુ મોટો તો વિડીયો આ સાથે પૂરો કરી વિડીયોને લાઈક કરજો શેર કરજો અને કોમેન્ટ કરજો ચેનલમાં પહેલી વાર હોય તો સબસ્ક્રાઈબ કરતા જજો તો મળીશું નવા વિડીયોમાં બાય બાય.